સ્ત્રી માટે જ્યારે એક પાત્ર શોધવામાં આવે, ત્યારે એક પિતાએ શું જોવું જોઈએ? પિતા કંઈ નહીં જોઈને તો ચાલશે, પણ એની દીકરીને ચોક્કસ એક સ્વતંત્રતા આપવી જોઈએ કે બેટા તું પસંદ કરે છે ને તને જે જોઈએ એ બધી લાક્ષણિકતાઓ આમાં છે, એ જોઈ લે. એવું બધું જ એને છૂટછાટ આપવી જોઈએ કે સ્ત્રી એને સરળતાથી પુરુષની પરીક્ષા કરે અને પરીક્ષામાં પાસ થાય અને પુરુષ પાસ થાય અને રાજી ખુશી તે પરીક્ષા આપે ને, તો એ સાચો પ્રેમી ગણી શકાય. અને સ્ત્રીએ શું જોવું જોઈએ પુરુષમાં? તો ખાસ તો એની બોડી કે એનો ચહેરો કે એની બિયર્ડ, અત્યારે બિયર્ડ જોઈને ઘણા આકર્ષિત થઈ જાય અને લગ્ન કરી લે છે. તો એ વસ્તુ જોવા જેવી જ નથી. બિયર્ડ પછી છે ને ભવિષ્યમાં તમારે ડાઘ પાડશે. એટલે આ બધું રહેવા દ્યો. આ જે બાહ્ય દેખાવ છે ને એ નહીં, એનું વર્તન જુઓ. ખાસ તો એ કેટલા પુસ્તકો વાંચી છે, એ તમે જુઓ. એ પ્રકૃતિ પ્રેમી છે કે નહીં, એ જુઓ. એ જીવ હત્યા કે એ બધામાં કેટલું માને છે. કારણ કે વ્યસન અને નોનવેજથી પુરુષની અંદર છે ને નકારાત્મક શક્તિઓ આવે છે અને એના લીધે અત્યાચાર કરવાનું શરૂ કરે છે અને સ્ત્રીઓને પીડિત કરે છે. અને ખાસ તો વ્યસન તરફ ક્યારેય ન જાય એવો પુરુષ પસંદ કરો. એટલે આ બધી વસ્તુઓ જોવા જેવી છે.